છેલ્લા કાંઈ ન સુધે 7 વાગ્યા હોય ને 9 વાગ્યા ફેક આઈડીમાં કોમેન્ટ કરવું ભલો મળે એટલે એના માટે હું એવું જાહેર કહું છું તમે જે આ વસ્તુ કરો છો એ બહુ જાજી ખોટી થાય કારણ કે દુનિયાની દીકરીઓ જોઈતી હોય અત્યારે આ મીડિયા છે પાવર જ વાળા છો તો 16-17 રોડે નીકળે ભટકાવને એકદમ ખબર પડે થાય સેવા કરે પગે લગાય અને ઈચ્છીને કાંઈ ન હુજે કાંઈ ન કરાય ખૂણામાં ઊભું ઊભું જોવા કરાય પણ 5 જણા સારું કરવા નીકળ્યા છે ને નડાય નહીં એટલે મોટામાં મોટું ધર્મ છે એક કેમ હતો 10 ની નોટ નથી ખિસ્સામાં આજ ભલામણા જો સતુ ભુવા થતું હોય વાઘરીની દેવનો પડતા હોય અને આમાં ઘણા બધા એવા જુવાનિયા બેઠા છે જીવનમાં નાના નાના સપના લઈને બેઠા છે હે અને મારી માળવાળી આવે જ્યારે મારી મેલોડીએ બનાવ્યું આજ હોનાની હવાયું મારા કોરડામાં તારો મઢડો એમાં બધું મારે આયુ જો તમારો પાક બોલી હું મારા મંડળની કાળે નાગણા ખમા ભાગતી જાઉં છું હોય અને એવું કહું છું કે આમાં કોઈ રૂપિયો વાપર્યો હોય અને કોઈ કદાચ સેવા કરી હોય જો હવા મહિને ભલામણા હવા રૂપિયો કરીને દેવરાવું ને મને ગાંડીને કોઈ ઓળખે નહીં મામા હા એવું ભાગતી જાઉં છું ભલામણા કે હજી આ શરૂઆત થઈ છે આ જગ્યા ઉપર બહુ અલાયદું બનશે એવું મહાલના મંડળની કાળે નાગણ ભાગતી જાઉં છું હે અને મારા વેણ કોઈ ફગ્યા નથી ને કોઈ ફગશે નહીં ફગે તે ધૂણવાનું નથી એ પાકું છે હે દેવ ભલામણા જગતમાં હું ઈ દેવ છું કે કોઈ કળો ને મેણું પડતું હોય ને મને મેળવીને રવાય નહીં હો મારું કાળજું કપાય મામા ભલામણા જગતની માલપા કોઈ સંતાન ન હોય આમાં 7 સંતાન વગરની બેઠી છે આવું પ્રમાણ દેવા વાળો દેવ છું દેવ હું એવું કહું છું કે જગતની માલપા ભલામણા હું આવું એટલે માગવા ન બેહવાનું હોય માગવા તો બાપ પાસે બેહવાનું હોય મા પાસે માગવાનું હોય હે એવું ભાગતી જાઉં છું કે કદાચ આમાં કોઈ કળોન સંતાન ન હોય જગતમાં કોઈ સકન લેવા તૈયાર ન હોય ભલામણા મેણાનો માર પડતો હોય મને કાળી નાગને આકલો કરજો આનો આ ટેમ આવતું વર આવે ને તમારા ખોળામાં દીકરો રમે ને મારે માળ વળે ધૂણવામાં ધૂળ હે દેવ કાં તો એમને હાથ કરવામાં ભૂલ પડે ને કાં તો મારે સાંભળવામાં ભૂલ પડે બાકી જગતની માલપા અસત્ય ને સત્ય બનાવવા વાળી માતા શું હોય અને મેં બનાવેલા છે પછી જે નથી જ માનતા એની વાત આખી અલગ છે એ પછી શું કરે ભલામણા મેલડી સુધી પૂગવું હોય તો બાવો બનવું પડે અત્યારે હાવ ધૂણે છે પણ એનો વાંધો નથી આપણને ધૂણે એનો વાંધો નહીં પણ એ પોતા માટે હાવ કરે ભલામણા પણ પારકા માટે કાંઈક કરીને વ્યૂ જવું ને આખી અલગ વાત છે એને ધૂણ્યા કવાય એને ભૂવા કવાય આવો હું દાખલા દેખાડીશ કોઈ એમ કે લીધા પ્રોપ દો ભલામણા 11 લાખના મામેરા મેં મેલડીએ ભરેલા પારકી દીકરીઓ નહીં બાકી પોતા માટે તો હાવ કરે ને એવું કહું છું કે થાય સેવા કરે પગે લગાય અને ઈચ્છીને કાંઈ ન હુજે કાંઈ ન કરાય ખૂણામાં ઊભું જોવા કરાય પણ 5 જણા સારું કરવા નીકળ્યા છે ને નડાય નહીં એટલે મોટામાં મોટું ધર્મ છે 5 જણા સારું કરવા નીકળે એ નડાય નહીં મોટામાં મોટું ધર્મ છે ભલામણા એ અને આ ગામનો આંકલો એવો છે એમ થાય 2 કલાક હજી વધારે દેવ હું એ માતા શું ભલામણા કે જગતમાં જેની કળ બાવડું મૂકે ને એટલે માળ વાળી બાવડું ચાલે કોઈ એમ કે આ ન થાય એટલે એ આપણે વસ્તીને કરવી છે હે દેવ ભલામણા એવું ભાગતી જાઉં છું કે આ ગામમાં ખૂબ ખમા છે અને ખૂબ મજા બનશે હું અમે 200 કિલોમીટરથી અહીંયા સુધી જો ધક્કો કરતા હોય તો તમે અમારો એક બોલ તો રાખી શકો ને કદાચ ભૂવા ખોટા હોય આવો દેવ માતા કોઈ દી આદિ અનાદિ દેવ છે મેલડી કોઈ ખોટી ન હોય એવું ભાગતી જાઉં છું રખાય એના માટે પછી હાલવા દેવું હોય તો હાલવા દેવું એનો કાંઈ અમને વાંધો નહીં પણ કોઈ આ કરતું હોય આજથી વળો અહીંથી વળો એકદમ વળો ને ભલામણા જો દી સુધરે ને માળ વળે ધૂણે એમાં ધૂળ પડે હે દેવ જગત એમ કે ખોટું છે તો એ શું
નથી ગમતું એમ કે ખોટું છે એમને. ખોટું હોય તો આવ્યો અમારી જગ્યામાં ક્યાંય તાળું નથી ભલામણ પ્રૂફ કરીને. રાવદેવ 7 વાગ્યા સુઈ જાય ને મેલડી ન મળે એની માટે બાવો બનવું પડે, માવતર મૂકવા પડે, ભાઈઓને તરસોડવા પડે. એને મેલડી મળે. રાવદેવ અત્યારે જગતની માલપા હાથિયા ગાંડાની મેલડી વટથી ધૂણું છું ભલામણ ધૂણીશ ત્યાં સુધી વટથી ધૂણી છેલ્લા કાંઈ ન સુધે. 7 વાગ્યા હોય ને 9 વાગ્યા ફેંક આઈડીમાં કોમેન્ટ કરવું એટલે એના માટે હું એવું જાહેર કહું છું તમે જે આ વસ્તુ કરો છો એ બહુ જાજી ખોટી થાય. કારણ કે દુનિયાની દીકરીઓ જોઈતી હોય અત્યારે આ મીડિયા છે. પાવર જ વાળા છો તો 16-17 રોડે નીકળે ભટકાવ ને એકદમ ખબર પડે બરોબર. ભટકાઈ જોઈ આવજો દાખલા છે જ તે શું થાય. હે રાવદેવ એટલે એવું કહું છું કે જગતની માલપા મેલડી છે હજી હયાત છે ભલામણા. કોઈ એમ કે દેવ નથી ને એકદમ કોડ પાદર સિંજો ભલામણા જો પ્રૂફ ન કરું કે મેલડી શું એમ અને એક ડગલું પાછી પડવું એટલે ધૂણીશ નહીં. રાવદેવ એવું મીડિયમ જાહેર સભામાં બોલતી જાઉં છું. 20 વર્ષમાં ભલામણા મેલડી મળીશું હોય અને જો જગતની માલપા કીધું હતું કે એકદમ રાજા બનાવીશ ને ગુજરાતમાં નામ ફેલાવરાવીશ આજ કરી દીધું મેલડી શું હોય. એક કેમ હતો 10 ની નોટ નથી ખિસ્સામાં આજ ભલામણા જો સતુ ભુવા થતું હોય વાઘરીની દેવનો પ્રતાપ હોય. દેવ એવું ભાગતી જાઉં છું કે કરાય તો સેવા કરજો. કોઈ બેન દીકરી તમારો ભાણેજ આવે તેને રાજી કરજો કરાય તો કોઈ દુઃખી ન કરતા. એટલે આ જગતમાં તમારી માટે ધર્મ છે. એટલે ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે આ તમારી સેવા આ સેવકોની છે એ જાશે નહીં તમતા. ભાગતી જાઉં છું જેને જેવી સેવા કરી જો એવું પાછું ન અપાવરાવું મને માળ વળીને ખોટ લાગે. આજ આવું બન્યું આવતા વર્ષે આચીને હવાયો માંડવો થશે. મારી હાજરી હોય કે ન હોય મારી હાજરી હોય કે ન હોય પણ આચીને હવાયો માંડવો થાય તો જ માનજો કે મેલડી બોલી ન ભૂવો બોલ્યો આવું માનવું. એટલે ખમા ભાગતી જાઉં છું ને હું આવું ત્યાં મજા હોય ખમા હોય અને આવો ને આવો આંકડો રાખજો. પૈસા વ્યાજ હશે આંકડો નહીં જાય. આંકડો મને મેલડીને બહુ વાલો. એ આંકડો ગાંડા થી ન થાય હાજા ન થાય. હાજા હોય ને બેઠા બેઠા કરતે ખોટું છે પણ વાંધો નહીં ખોટું છે તું હું ક્યારેય ભેગા ન થઈ જાય એ એક ધ્યાન રાખજે. ભલાયો અને મારી માળ વાળો આવ્યા જ્યારે માળ વાળી આયુ યજ હોનાથી હવાયું હવા